લા લીલાજી ઓ તારી આ તો ઊંઝા છે ઓ લીલાઈ હો કેમ ઊંઝા રહ્યો એ રમેલમાં જા રાખશું લા ચાર રાતે ઉજાગરા છે રમેલમાં જોતો એટલે કેવું છે એમ ઓય તો તૈયાર જ બેઠા તો આપણે બોલામણા દાવાનું છે મારા હાડું બોલાવા આવશે જય આબુ ને ઈશ્વર દાદા તાર આટું મોહન મારે જય આબુ ને થાય એટલે હેડો હેડો જામ આજ ફાયદો થાય ગતું ફાયદો થતો ને કશું તમે ચાર ઉજાગરા રાતના ઉજાગરા છે રમેલના મારે હુઈ જાવ છે એટલે હેડો શાકભાજી લેવરાઈશ ના શાકભાજી બાજુ કશું કરું ને મારે ઊંઘાવા છે મારે હુઈ જાવ તે આબુ નહીં એટલે હેડો અમે એ પાસે આવું કે છે ભલે કહેતા કહેતો તમને તાર આટો કુદર આવ્યો નહીં હું તાચો નહીં કુદા ક્ષેત્રે ભાલ્યું છે મારે ઘરે ભાલ્યું છે નથી આવું એમ ને ના સારું હેડો તાર આજ ફાયદો થતો આવ્યો હોત તો કશું મારે ફાયદો થતો નહીં તેમ તાર તમારો ફાયદો કરતો પૂરો ને સારું તાર હવે મને હાથવા ના આવતા તો સારું નહીં આવે એ હા હો હા લીલૈયા તો ના પાડી છે ઓહ તારી આ બલુ કાળિયો વળ્યો છે જમણા બલુજી જમણા આઈડિયા બુડા ખરા તાપના તમારા ઘરે જ આવતો હતો કેમ અમાર ઘરે શું કોમ પડ્યું એવું તમારે તમને બોલાવા જ આવતો હતો કેમ બોલાવે મારા હાડું બોલાવા જ આવશે લા તારો આઢું જો મોહણમ બોલો તો લા બુડા કંટાળી ગયા અમે તો અલા હેડો ને ફાયદો થાય કશું ફાયદો નથી અમારે કરવો તારો આઢું જો તેલ લેવા તો નથી આવું એમ ને તમે વળી જીએ દાડે અમારી આઈને તૂટી ગયા પરા હવે બોલાવા આવો રાસ હતા કેમ બધે આવો છો ને કોઈ દાડો આયા ના હમણે ફોન કર્યો તને મેં કીધું લે તું આવે છે કે ના મારે કોમ છે એટલે નથી આવું એમ ને અમે નહીં આવવાના ભાઈ તારે એકલા બોલાવા આવું હજુ કહું છું હેડો ફાયદો થાય તારા આઢું શું શું થતો એને ફ્રેક્ચર થયું છે બાઇક માં જ પડ્યા હતા હવે તારા આઢું તો કોઈ દાડો જાતું જ નહીં બધું ધાર હોય તાર દવાખાના ઉડી હાલ્યો હોય ઘડીક પગ ભાગે છે ને ઘડીક હાથ ભાગે છે ને ઘડીક ફ્રેક્ચર થાય છે ને ઘડીક કે મારે ઓલું થાય છે ને ઢેકણું થાય છે એમ કે અમે આખો દાડો નવરા છો ચાવરા હેડો આટલી વખત અમે આવો છો તમારા હારે કશું આવતા નહીં અમે નથી આવું એમ ને નહીં આવું હેડો આયો હોત તો ફાયદો થાય શેનો ફાયદો થાય કે તો ખરી કોઈ હેડો શાકભાજી લેવરાઈ છે અહીંયાથી એને વાયુ છે શાકભાજી તારી નથી પાડી અમે શાકભાજી લેવરાય કોક ખારું લેવરાય એમ કહો છો અમે શાકભાજી ઉડી હાલી છે ઓને તો જે ખાગુ બગુ હોય તો કહો તો અમે આવો તમારા હારી હમણાં કીધું શાકભાજી નું કીધું એટલે નહીં આવું હાગું કરાવું છે એમ ને હવે તો 25 વર્ષ થવા આયા ગોતો ગોતો ચેક તમે તું તો ઓઢો મરે કાળિયા નથી લઈ જાવ તને હારું લ્યો તાર જો પરા એકલા તાર સારું નથી કોઈ દાડે આવતો નહીં ને હવે ફોન બંધ ના કરતો હારું તમે ના કરતા પાછા હવે બેટા એકે હારે ના આયા શું પડ્યું છે ઓ આમાં તો એટલા પૈસા છે તું નહીં ઘરે સટકવા જે હાટું છે જે મોહણમ ના ના મોડું થાય ઘરે જવાનું પૈસા પૈસા હતાર્યા છે ચમ ના ના લ્યા તો છોકરાના લુગડાથી લગન છે એટલે ખાવાનું હોય તો હાલતા ચાલો ના ના કશું નહીં લ્યા છોકરાના લુગડા છે હારું લ્યો તા હારો મોડું થાય મારે હારું લ્યો તા હવે તો કંટાળી ગયો કોથા ખર્ચીને હું લે આ મણી હોકી ઢોચ શું ખડકે ઓલું ઢોકે ચેલા કશું કરવું નહીં બસ આખો દાડો બસ કોમ કરાય કરવું છે તમારે હાડ્યો હાગુ જા પૂછ્યા તારે હવે મહેશજી એમ એનું મારીને ગયા મારું કે હવે કે ચે હગું નહીં થાય કે એવું છે એમ ને હા મેં બેડ મારી ગયા એમ ને તમે એનું મારીને ગયો હાડ્યો હાગુ જા પૂછાય બીજે નક્કી કરી મો કેમ બધું ખાય ખા દોરા આમ તો આવો એટલે મારે મોડું થાય રહ્યું છે હારું સમાચાર લઈને આવ્યા તમે હવે લઈને આવ્યા તમે તો આયા ને અલ્લા પણ અમારે છે ટાઈમ હતો આબાનો તારો આઠું કોઈ આવ્યો જ નહીં અમારી તો પાછા આવે તો કેટલી વખત આવ્યો છે કે આવ્યો નથી અમારી કોઈ અમારું વાકડું ભાલ્યું નથી મેં નતું કીધું ફાયદો થાય આયા ને તો શું ફાયદો છો આ જુઓ શું છે શાકભાજી છે શાકભાજી કહેતો તો તું બીજું શું હોય શાકભાજી છે તારા પાસે બીજું તો શું ભલે ભલે શાકભાજી રી પણ ફાયદો થયો મોટો તો હોદી પોકાડ શાકભાજી ઘરે પાછી હવે તમે તો કહેતા તારો હાડું મોહણમ છે ને હવે શાકભાજી ખાવી છે શાકભાજી બીજે લાવી હતી તાર હાડું થોડી લાવી છે મારા હાડું નિયથી લાવી છે એવું છે એમ ઓએ ઓહ તારી હાલ ને હારું લે આવો તો. થોડી હાલી ના ના તમે તો કહેતા હતા તારા હાડું મોહણમ જો એવું છે એમ સારું શું તરત તરત જતું રહેતા તાર હાડું મોહનમ હે આ થેલાના પૈસા ભરેલો દડ્યો પાડો આ જુઓ તારો પૈસા આપી જાવ તો સારું હતું ફાયદો ના થતો આપણે બે મારું મગજ જ ગમ નહીં કરતું કેટલા પૈસા છે કેટલા એમ મને એમ થાય કે 3 થી 4 લાખ થી એવું એમ અને થોડું ફોહલાવો થોડો પાછળ આવો એ મહેશજી પાછા આવો શું છે શેની વાત કરતા તમે
તમે શેટારો પેલા તો ચમ થેલે ના આડો પણ તું માર ભાઈ ને ના ના એ ભાઈ નહીં તું મારો, એ તું મારો ભાઈ નહીં. એ માર કાકા ભાઈ હાજવા આયો તાર તો હારે આયા નહીં મિલજો ચમ માર કાકા છોકરો છે ને પણ એ તમે તું શેટોરા દે એ તું એ ભાઈ માર કાકા શેટોરા ને તો થેલા ના આડીશ અલા પર થોડો અલા કસને ભિખારી થોડા કશું નહીં મેં હવે આઈશ કે તું કઈ મો હવે શેડી હું ઘરે નતો હાજવા કીધું ફાયદો થાશે એ બે પગી પાડો. હવે શાકભાજી ક્યાં તો કસ કાળિયા તારું તો હગું નહીં કરાવું હવે તો હવે હું આઈશ છે તું કઈ આઈશ તાર હાડું કે તાર હાડું હાડો તો ફેર દો ના ના ઈ તો હવે તંદર તો માર નહીં થાય એ ઈ તો મારો ભાઈ છે. હું તારું ગુડા કેટલું રાખું છું. અલા તું થેલે એ ના બોલ. હું તારું કેટલું રાખું છું. તું તો ગુડા માર હું તો તું શું મારું રાખે મારા હારે નહીં આવે મારા હાથના સમાચાર લેવાને ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ. હવે હું આવી તું તાર રાઈ લીલાની કામ કરતા હેડ એટલા પણ મારે તારી આટલી જરૂર નહીં હેડ હોતી મારા આ પૈસા આયા એટલે છેડે થાય છે શું કરવાનું? પૈસા એના પાસે ખૂબ હતા. પૈસા તો ઘણા થી પણ હવે હું કેમ એને વાપરો નહીં છે ને પણ તમે એમ કરી છે એના કર્યું? કરતા હું જોત તો સારું હતું. આ મેણીએ બેણીએ ઢોકાવાનું કીધું એના કરતા તો મેં જો હતા સારું તો પણ મોય વળી કે ના જઈ કે શાકભાજી આ શાકભાજી શું કરું હું તમે એમ જ ખેલ જ તમે કરો તો અત્યારે આવા જ નહીં જતા હતા. સારું પણ એને નહીં લેવા જાય એને પૈસો એક વાપરવા નહીં જીવો હવે શું પૂંછડો આ લઈને તો હું તો બરાબર નું પકડ લાવું તો ગમે એના હે ને પૈસા એના બધા પૈસા લાવડાવી દે હવે તમારામાં છે એક આધો જો હોત તો પૈસા જેવા ચડો આપણે. પૈસા થોડો સાચી વાત પણ મારે પૈસા વેલા લેવા જ જેવા ને ખાવા જ જેવા નહીં તો મેણી આમે ઠકાણું નતું ને કોઈ હવે ઢોકાયું છે. મેણી આમ કોઈ ઠકાણું છે મેં શું ઠાકોર ના રહ્યું એના કરતા પૈસા જ્યાં લેવા જ્યાં હોત તો નતું સારું. પૈસા કેટલા આવત. મેણી વાળો ઢોકો પૂરું મેણી આમ કોઈ ઠકાણું નહીં કે મેણી ઢોકો મેણી ઢોકો. તાપાને શેઠ ને ધોવાનું અમારે શું ધોવાનું આયા છે ભાઈ શેઠ ની બેગ દેવા છો તમે હવે તો ફાડી નાખું એવી હું તો રીતે હવા હવે. ઢોકાવા આવ્યો તો કો ઓ શાંતુ હા બોલો ને તમે આયા છો શું કરું તારા બીજું હવે શું થયું છે એટલે તમે વાત જ જવા જેવું થયું છે કોણ પણ કીધે દુઃખ ભાગે એમને ભાગે હવે એમાં થયું છે એવું કે ઠેલો મારો ખોયો છે કોણ જો તો બધું દાગીના લેવાન પૈસા લેવાન ઠેલો પૈસાનો ભરેલો ખોયો છે કો કેટલો હવે કોણ લઈ ગયું મારા છોકરાના વિવાહ છે ને ચો જાવ કો એવું છે તારે એક થેલો એક હતો બે હતો થેલો કેવો હતો ઠેલો તો થોડોક ટીપકાળો છે લાલ કલરના ટીપકાળો છે એવું છે એમ? ઓય અરે થેલો તો ભાલ્યો તો છે તો હવે ઠેલો ચો પાડ્યો તો એક ભાઈ પર ભાલ્યો તો પણ અમે થોડા પૈસા આલો તો પૈસા લ્યા પૂડું અમો ચેવું છે ખબર છે હા પૈસામાં તો હવે ઈ ઠેલો મારા ખોયો છે ને મારા છોકરાના વિવાહ છે અરે એ તો ભૂલી ગયો હતો છોકરા વિવાહથી તો તો છોકરાના વિવાહ છે ને હવે પૈસાનો ભરેલો ઠેલો ખોયો છે હવે હું ચો ગોતવા દઉં કેનો ગોતવા દઉં કેજો મારે તમે માજે ખબર છે મારે અખાત્રી આવી હતી ને બધાને ભરવાના છે જરૂરી તો ભરી ભરીને તમને પાછા આલી છે વળી પાછા આલી છે તેવા માગ્યા હતા ઈ તો વચ્ચે તો આલીશ પણ એકદમ આ ઠેલો દડે તો ને એવું છે એમ ને હા થેલો અલા સેત ખરી એકદમ ભાઈ મને ભાલ્યો છે પણ શું નામ નામ વેરી ગયું છે શું પૂડો તમે નો વેહરી ગયું હવે તાર શું કરું હું તો હાવ હવે તો છોકરાનો એક મકાન લગન લીધો છે ને કેના પાછળ જઈને માગું હવે એવું છે એમ ને હવે ઠેલો કેના આસુબાનો કોઈ આરોપ કોઈના માથ નખાય નહીં મારે ગોતવો તો પડશે જ ને લાખ રૂપિયા લો પડે તો હું સાક્ષી પૂરું નહીં પૂરું રાખી સાક્ષી લાખ રૂપિયા હે લાખ રૂપિયા ક્યાં છે પણ મારે હારે ગરજ છે હવે તો લાખ ના કાકા જેમ કે હાલ તો મારા ગરજ છે ને છોકરાના વિવાહ છે પચેડે જોઈ જાય હાલ તો લાખ હાલવા જ પડશે હેડો 4 લાખ તો આવી જાય હેડો તા પાકી તમે આમ ફરી તો નહીં જો ને ના ફરી નહીં તો પાકું ફાઈનલ ફાઇનલ તો હેડો તાર હા રોડો હેડો આ મારો બનાસકોઠો આ